કચ્છ સૌરાષ્ટ્રના રહીશો સાવધાન, બપોરે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળજો। હવામાન વિભાગે 6 દિવસ હીટવેવની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 8મી એપ્રિલ સુધી હીટવેવ રહેશે તેવી આગાહી છે। તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં 6 દિવસ હીટવેવ રહેશે તેવી આગાહી છે। 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના રહીશો સાવધાન રહેજો, કારણ કે 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં હીટવેવ રહેશે તેવી આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। સરકાર એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષણને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરે છે, પરંતુ પોરબંદર જિલ્લામાં તો ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે। કારણ કે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ તો છે જ, પરંતુ અહીં તો ખુદ પ્રાથમિક શિક્ષણાધિકારી જેવી મહત્વની જગ્યામાં પણ ચાર્જમાં ગાડું ગબડાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીપીઓની જગ્યા જે છેલ્લા ઘણા સમયથી ખાલી છે। હાલના જિલ્લા શિક્ષણાધિકારી પાસે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પણ ચાર્જ રહેલો છે। એટલું જ નહીં, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પણ તમામ જગ્યાઓ ખાલી છે, તો કેળવણી નિરીક્ષકની જગ્યા પણ ખાલી છે। પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં પણ 80% સ્ટાફની ઘટ છે। ત્યારે હવે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષકો સહિતની તમામ જે પણ જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં આવે તે જરૂરી છે। ત્યારે મારી પાસે રેગ્યુલર ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીનો છે, ડીઈઓનો, અને વધારાનો ચાર્જ મારી પાસે જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો। અત્યારે બંને ચાર્જ મારી પાસે છે। સૌથી વધુ મારી જો ઘટ હોય તો પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં મારે સૌથી વધુ ઘટ છે, કારણ કે એક જ મારી પાસે અત્યારે ક્લાર્ક છે, અને સાથે સાથે ટીપીઓ પણ નથી, 3 ટીપીઓ નથી, કેનીની 8ની જગ્યાએ મારી પાસે 2 છે। એટલે ઘટ છે થોડી, નો ડાઉટ, પણ એ ઝડપથી સરકારશ્રીએ પરીક્ષા લીધી છે એટલે એ પણ ભરાઈ જશે એવી મને પૂરેપૂરી આશા છે। પોરબંદરની રાતિયા નેશ પ્રાથમિક શાળામાં એક વાલીએ શિક્ષકને લાફો માર્યો હતો, જેને લઈને શાળાના શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે। વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની બાબતને લઈને વાલી દ્વારા શિક્ષક સાથે અયોગ્ય વર્તન કર્યું હતું। ઘટનાને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કડક શબ્દોમાં વખોડી છે, તેમજ આરોપી વાલી સામે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોરબંદર એસપીની આરોપી વાલી સામે કાયદાકીય પગલાં ભરવા રજૂઆત પણ કરી છે। રાતિયા નેશ ગામની અંદર અમારા એક શિક્ષિકા છે, પૂજાબેન ગોવિંદભાઈ પરમાર, તેમની ઉપર વાલી દ્વારા હુમલાની કોશિશ કરવામાં આવી છે અને એક હાથાપાઈ પણ થોડીક કરવામાં આવી છે, અને જેમાં શિક્ષકનો કોઈ પણ વાક કે કોઈ પણ એના દ્વારા કંઈ થયેલું હોય એવું જણાતું નથી। અમદાવાદના બોડકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। બેકાર રોકડ સહિત ₹43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। રોકડ ₹4,24,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે। મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી ફરાર છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા। કહ્યું, નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભી કરી દંડના નામે લોકોને ડરાવવામાં આવે છે। નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે। રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરે છે। પોલીસ સામે વિરોધ નોંધાવવા નર્મદા પોલીસ અધિક્ષક કચેરીએ જશે। ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે, અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે, અને કરોડોના 2 નંબરે તોડ પણ કરવામાં આવે છે। બેફામ બુટલેગરો બન્યા છે, દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે, આકડા જુગારના ધંધાઓ ધમધમે છે। તો ચૈતર વસાવાના આક્ષેપ સામે નર્મદા પોલીસે પ્રતિક્રિયા આપી છે। નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકે કહ્યું કે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોય, સરકારી કચેરીઓ પર ધરણા પ્રદર્શન કે રેલી કાઢી શકાશે નહીં। कलेक्टर श्री द्वारा एक जाहिरनामा अमल में है, जिसके अंदर किसी भी सरकारी ऑफिस में धरना प्रदर्शन या रैली या किसी भी तरीके का प्रदर्शन सख्त मना है। सो हम इस वीडियो के माध्यम से सभी से रजुआत करते हैं कि अगर आपका कोई भी प्रश्न है, कोई भी रजुआत है, आप
शिष्टबद्ध तरीके से कर सकते। સુરત ખાતે આજે યુસીસી કમિટીની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠકમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે ત્યારે બેઠક પહેલા પૂર્વ સેનેટ સભ્ય કલ્પેશ રાવલે નિવેદન આપ્યું સરકારના પ્રયાસને અભિનંદન પાઠવ્યા તો એડવોકેટ પ્રતિભા દેસાઈએ સમાન કાયદો જરૂરી હોવાનું ગણાવ્યું. આ ગુજરાત સરકારે આજે એક પ્રયાસ ચાલુ કર્યો છે કે બધા માટે કાનૂન સમાન હોવો જોઈએ. સિવિલ કોડ જે ધર્મના આધારે ના હોય, દેશના સંવિધાનના મૂળ સિદ્ધાંતોના આધારે હોવો જોઈએ, એ પ્રયાસ શરૂ કર્યો છે એ અભિનંદનને પાત્ર છે. એમાં ઘણા બધા સૂચનો માટે અમે આવ્યા છે. હવે પછીની મારી જે પેઢી છે, મારા યુવાનો છે, એને આ ભાગલા પાડોની રાજનીતિ નહીં કરો, એને એક થવા દો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ મારા ભાઈઓ છે. બધા જ માટે નિયમો, કાનૂન એક જ હોવા જોઈએ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ કસવા અસામાજિક તત્વો વિરુદ્ધ દાખલારૂપ કામગીરી કરવા આદેશ કર્યો છે. તમામ સુપરવાઇઝરી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના આધારે ફક્ત એક જ માસમાં એટલે કે ફક્ત માર્ચ મહિનામાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના કુલ 150 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલ્યા છે. ભુજ જેલમાં 40, રાજકોટ જેલમાં 30, સુરત જેલમાં 45 તેમજ વડોદરા જેલમાં 35 ઇસમોને ધકેલી દેવામાં આવ્યા છે. કુલ 33 ઇસમો વિરુદ્ધમાં તડીપારની કાર્યવાહી કરવા હુકમો કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચાલુ વર્ષ 2025માં માર્ચ મહિના સુધીમાં કુલ 267 જેટલા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ તેમજ કુલ 40 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા છે. અત્યારે જે અસામાજિક તત્વો છે જે અમદાવાદમાં, એના વિરુદ્ધ આપણે પોલીસ તરફથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ માર્ચ મહિનામાં આપણે 150 જેટલા લોકો જે ક્રિમિનલ્સ છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હતા એને પાસા હેઠળ મોકલી દેવામાં આવેલ છે જુદા જુદા જેલોમાં, જે ભુજથી લઈને સુરત સુધી. હવે વિચારીએ તો દરરોજ આપણે 5 લોકોને પાસામાં ગયા મહિનામાં એક દિવસની એવરેજ 5 લોકોને પાસા હેઠળ મૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી હીરામંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ બન્યા છે. તે વચ્ચે વધુ એક રત્ન કલાકારી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. વેલંજા વિસ્તારમાં રત્ન કલાકારીએ વિડીયો વાયરલ કરી આત્મહત્યા કરી લીધી. નોંધનીય છે કે મંદીના લીધે એક વર્ષમાં આત્મહત્યાનો આંકડો 65 ઉપર પહોંચી ગયો છે. મંદીને કારણે માર્કેટ ક્યાંક ફૂગાતું નથી એટલે હું આત્મહત્યા કરું છું.